હેલો ખેડૂત મિત્રો, નમસ્કાર। આજે છે તારીખ 20/3/2026। તો કાલે 19 તારીખે જે વાવાઝોડું આવ્યું અને એની અંદર જે બાગાયત કરતા હોય એવા ખેડૂત, દાડમનું બાગાયત કરતા હોય, લીંબુનું બાગાયત કરતા હોય, કેરીનું બાગાયત કરતા હોય, આવા ખેડૂતને તો ઘણું બધું નુકસાન થયું છે। અને ઝીણું લીંબુ ફ્લાવરિંગ સાથે ઘણું બધું લીંબુ ખરી ગયું છે। અને જો આવી રીતે અમારે પાકું લીંબુ હતું, પાકું લીંબુ એટલું ખરી ગયું છે। અને સાથે સાથે જે 2 મહિનાની અંદર ઉતરે એવું લીંબુ હતું, એ લીંબુ પણ આ ટાઈપનું લીંબુ હતું કાચું, આવું પણ ઘણું બધું ખરી ગયું છે। એટલે ખેડૂતોને જ્યાં માંડ ભાવ લેવાની તક આવે ત્યાં આવી રીતે કંઈક ને કંઈક કમોસમી વરસાદ અને વાવાઝોડાની કંઈક ને કંઈક એવી ઘટના આવે એટલે ખેડૂતોને તો નુકસાન ને નુકસાન જ। એટલે આજે અમે આવી રીતે લીંબુ ખાયું હતું, બીજો દાબો ચાલુ કર્યો છે નાખવાનો। તો દાબો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી કે રેતીનો દાબો કઈ રીતે નાખવો, કેવી રેતી રાખવી, કેટલી ભેજવાળી રેતી રાખવી। તો હું તમને આજે બતાવું રેતી। જો આ રેતી હાવ હુકીએ નહીં અને હાવ લીલીએ નહીં, એ પ્રકારની રેતી હોવી જોઈએ। અને નદીની રેતી હોવી જોઈએ, પથ્થરની રેતી નહીં ચાલે। પથ્થરની રેતીમાં નકરી કાંકરી જ આવે, આની અંદર ઝીણી ને મોટી બે રેતી મિક્સમાં આવે। અને તમે જુઓ આવી રીતે લીંબુ ગોઠવવાના, પહેલાં નીચે રેતી પાથરી દેવાની 2 થી 3 ઇંચ, પછી ઉપર આવી રીતે થર મારી દેવાનો અને વળી પાછી આના ઉપર રેતી નાખી દેવાની। કેટલી નાખવાની કે જો આ નાખેલી જ છે, એક લીંબુ બીજા લીંબુને અડી ન જાય એટલી રેતી નાખીને ઉપર આવી થર મારતું જવાનું। એટલે અત્યારે 2000 થી 2500 રૂપિયા બજાર લીંબુનું હતું, પણ હવે બધા જ ખેડૂત મિત્રોને લીંબુ થઈ રહી છે। લીંબુ માર્કેટમાં હવે જોવા નહીં મળે, આવશે એવું અમુક ટકા, પણ જાજુ જે આવતું હતું એટલું લીંબુ નહીં આવે। એટલે ભાવ લગભગ 3000 કે 4000 રૂપિયા થવાની શક્યતા છે। એટલા માટે અમે 10 દી પૂરતો દાબો નાખી દેવો હોય, એટલે 10 દી લીંબુ રહે તો આપણને પૂરતા પ્રમાણમાં ભાવ મળી શકે। અને આ વખતે તો અમે કાચું પાકું 2 દાબો નાખી, નહીંતર તો અમે પાકું જ નાખતા હતા, પણ હવે તો કાચું લીંબુ પણ નાખ્યું છે। એટલે કાચું લીંબુ કેટલોક ટાઈમ રહે એ પણ જોવું છે આપણે। જો ઝાઝો ટાઈમ રહે તો આવતા વર્ષે જ્યારે 200 થી 250 રૂપિયા માર્કેટ હોય ત્યારે આપણે કાચું લીંબુ જો આવી રીતે દાબે નાખીને રાખી શકીએ તો આપણને એનું ભાવ વધારે મળી શકે। એટલા માટે જો આપણો દાબો કમ્પ્લીટ થઈ ગયો છે, આની અંદર 8 કેરેટ દાટી દીધા છે અને હજી દાટવાનું ચાલુ જ છે। જો આ ટાઈપના લીંબુ અમે દાટી, આ ટાઈપના કાચા અને પાકા, આ બધા કાચા વાવાઝોડામાં ખરી ગયા અને પાકા હોતા બધા ગયા હતા। હવે બગીચો અમારો થઈ ગયો છે ખાલી। જય જવાન જય કિસાન।